વંદે ગુજરાત. નમસ્કાર. પ્રકરણ 11 ભાગ 1 આપણે ભણી ગયા છીએ. આજે ભાગ 2નો અભ્યાસ કરશું. છેલ્લે આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ વિશે વાત કરતા હતા. પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે આગળ અને પાછળથી વાંચતા બંને બાજુએ સમાન સિક્વન્સ જોવા મળે એને આપણે પેલિન્ડ્રોમિક સિક્વન્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયા કેટલાક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટેની પેલિન્ડ્રોમિક સિક્વન્સ આપેલી છે, એ આપણે હવે જોઈએ. તમે જુઓ છો E-CoRI આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે એ E. coli બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલો છે. એના માટેની પેલિન્ડ્રોમિક સિક્વન્સ અહીંયા દર્શાવી છે GAATTC. એવી રીતે બધા જ ઉદાહરણો અહીંયા આપ્યા છે. હિન્દ 2 એના માટેની છે AAGCTT. બામ 2 એવી રીતે અલગ અલગ સાલની અને એમ દરેકની પેલિન્ડ્રોમિક સિક્વન્સ અહીંયા બતાવી છે. બીજી સાઈડમાં તમે જોઈ શકો છો કે ત્યાં કઈ જગ્યાએથી કાપે છે. તો E-CoRIમાં તમે જુઓ છો તો G અને A એના વચ્ચેથી પેલિન્ડ્રોમિક સિક્વન્સને કાપવામાં આવે છે. બંને સ્ટેન્ડમાં ઉપર અને નીચે બંને બાજુએ એક જ જગ્યાએ G અને Aના વચ્ચેથી એને કાપવામાં આવે છે અને જે બને છે એને સ્ટીકી એન્ડ ચીપકું છેડાઓ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો બાજુની જે આકૃતિ દેખાડી છે એમાં તમે જુઓ છો એક જે છે એ પ્લાઝમિડ માટેનું છે DNA અને બીજી સાઈડનું જે DNA છે એ ફોરેન જીન અથવા તો ડિઝાયર જીન આપણે જે જોઈએ છીએ એના માટેનું છે. તો બંને છેડાઓને સેમ સિક્વન્સમાંથી કાપવામાં આવે છે અને માટે જ એ સ્ટીકી એન્ડ ચીપકું છેડાઓ બને છે. હવે તમે નીચેની ફિગરમાં જોઈ શકો છો સ્ટીકી એન્ડ કેવી રીતના બન્યો છે. તો કે A અને G વચ્ચેથી એને કાપવામાં આવ્યો છે એટલે એ તમને જોઈ શકાય છે કે સ્ટીકી એન્ડ કેવી રીતે બને છે અને એ લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડવામાં આવે છે. અહીંયા બ્લન્ટ એન્ડ દેખાડ્યા છે. બ્લન્ટ એન્ડ એટલે બુઠ્ઠા છેડા. બ્લન્ટ એન્ડ છે હંમેશા એક્ઝોન્યુક્લિયસ એનાથી કાપવામાં આવતી સિક્વન્સ હોય છે કે એનાથી બ્લન્ટ એન્ડ એટલે કે બુઠ્ઠા છેડા બને છે જે ચોંટી શકતા નથી, એકબીજા સાથે ચોંટી શકે એવું નથી. એ છેડેથી તૂટે છે અને એટલા માટે એ જોડાઈ શકતા નથી. જ્યારે સ્ટીકી એન્ડ્સ જે જગ્યાએ બને છે એ એન્ડોન્યુક્લિયસથી બનાવવામાં આવે છે જે વચ્ચેથી કાપતા હોય છે DNAના ટુકડાને અને એના હિસાબે એ સ્ટીકી એન્ડ ચીપકું છેડાઓ બનાવે છે જે લાઇગેઝની મદદથી જોડી શકાય છે. અહીંયા આકૃતિ 11.1માં તમે જોઈ શકો છો કે એક વાહક DNA એટલે કે પ્લાઝમિડ એનું DNA આપવામાં આવેલું છે અને બીજું તમને વિદેશી એટલે કે બહારનું ફોરેન જીનનું DNA આપેલું છે. હવે આ બંનેને સેમ જગ્યાએથી કાપવામાં આવે છે. તો તમે જુઓ છો કે જે સિક્વન્સ બને છે એ G અને A વચ્ચેથી કાપે છે ઉપર અને નીચે બંને શૃંખલાને. બરાબર છે. જેવી રીતે વાહક DNAને કાપ્યું છે એ જ રીતે વિદેશી DNAને ફોરેન જીન જે છે એને કાપ્યું છે. તો જે છેડા બને છે એને આ રીતે આપણે વાંચી શકીએ GCTTAA અને સામેની સાઈડ છે તો Tના ઉપર હંમેશા A આવશે. તો T ઉપર A, બીજા T ઉપર A, એના ઉપર T, તો AATT. આવી રીતે જે બને છે એને આપણે કહીએ છીએ સ્ટીકી એન્ડ્સ, ચીપકું છેડા. DNAના ટુકડાઓ ચીપકું છેડાથી જોડાઈ જાય છે. ત્રીજી ફિગરમાં તમે જોઈ શકો છો કે આ બંને છેડાઓ એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ અને જોડાઈ ગયા છે. તો એને કહેવાય છે પુનઃ સંયોજિત DNA, રિકોમ્બિનન્ટ DNA. શું તમે જાણો છો કે પેલિન્ડ્રોમ શું છે? તે શબ્દોનો સમૂહ છે જેને આગળ પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય. ઉદાહરણ તરીકે મલયાલમ.
તમે બંને બાજુથી બેકવર્ડ ને ફોરવર્ડ વાંચો, એક જ સરખું તમને વંચાશે. ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. ઉદાહરણ, આપેલ ક્રમને 5' એન્ડથી 3' એન્ડ દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય છે. જો તેને 3' એન્ડથી 5' એન્ડની દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. હવે નીચે એક ઉદાહરણ આપ્યું છે, GAATTC. આ ઇકોઆરઆઈ એટલે કે ઇકોલાઈ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેની પેલિન્ડ્રોમ સિક્વન્સ છે. તો તમે જુઓ છો પાછળથી નીચેની આપણે શૃંખલા વાંચીએ તો એમાં પણ GAATTC. તો આ બંને આગળ પાછળથી વાંચતા સરખું જો વાંચી શકાય છે એને પેલિન્ડ્રોમ શૃંખલા કહેવામાં આવે છે. હવે મિત્રો તમે એવું વિચારતા હશો કે દરેક શૃંખલા છે એ પેલિન્ડ્રોમ શૃંખલા છે, તો ના, એવું નથી. દરેક શૃંખલાઓ છે એ પેલિન્ડ્રોમ શૃંખલાઓ હોતી નથી. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેને ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. આપણે જે અગાઉ આકૃતિમાં સ્ટીકી એન્ડની વાત કરી, તો આ જે છેડા ઉપર ભાગ રહી જાય છે એને સ્ટીકી એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટો થઈ જાય. આવા ટૂંકા એક લટકતા નાના ભાગને ચીપકું છેડો કહેવાય. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલે કે આ બોન્ડ વડે જોડાઈ જાય છે. છેડાઓનું આ ચીપકુપણું સ્ટીકીનેસ ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. આ જે ચીપકું છેડાઓ છે એ ઉત્સેચક લાઇગેઝની મદદથી જોડાઈ જાય અને એમાં પાછું એનો જે સ્વભાવ છે ચીપકાપણાનો એ સાથે મજબૂત બોન્ડથી એ જોડાઈ જાય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે, જે વિભિન્ન સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલ હોય છે. હવે તમને એ તો ખ્યાલ આવી જ ગયો છે, આપણે આરડીએનએ ટેકનોલોજીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રિકોમ્બિનન્ટ એટલે કે ભેગું થયેલું છે. શેમાંથી ભેગું થયું છે? તો કે ઈચ્છિત જનીન આપણે જ્યાંથી જોઈએ છે એ એક સજીવ અને જેના માટે જોઈએ છે બીજો સજીવ. તો આ બંને સજીવનું ભેગું થયેલું જે છે ડીએનએ એને આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકું છેડા હોય છે અને તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએના ખંડો એટલે શું? તો કે અલગ અલગ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી જો આપણે કાપીએ તો એ અલગ અલગ પ્રકારના ખંડો બનશે, જે ચીપકું છેડાઓ એકબીજાની સાથે બંધ બેસશે નહીં. એટલા માટે આપણે હોસ્ટ ડીએનએ, બરાબર, હોસ્ટ ડીએનએ અને ફોરેન જીન આપણે જ્યાંથી મેળવીએ છીએ એનું ડીએનએ, આ બંનેને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે કાપવા જોઈશે. આ આકૃતિ દ્વારા આપણે સમજીએ. આકૃતિમાં એક વિદેશી ડીએનએ એટલે કે ફોરેન જીન બતાવ્યું છે અને બાજુમાં વાહક ડીએનએ, વાહક એટલે વેક્ટર, વેક્ટર કોણ છે અહીંયા? પ્લાઝમિડ. હવે તમે જુઓ છો કે પ્લાઝમિડને એક છેડેથી કાપવામાં આવ્યું છે અને બીજી બાજુ ફોરેન ડીએનએ જે છે એને કાપવામાં આવ્યું છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે. બંનેને તમે ફિગરમાં જુઓ કપાયેલા દેખાય છે, બરાબર છે. હવે લાઇગેઝ વિદેશી ડીએનએને પ્લાઝમિડ સાથે જોડે છે. નીચેની આકૃતિ તમે જુઓ, પુનઃ સંયોજિત ડીએનએ અણુ
એનો મતલબ છે કે rDNA રિકોમ્બિનન્ટ DNA. ત્યાં તમે જુઓ છો કે રેડ કલરનું આખું પ્લાઝમિડ દેખાય છે અને એની સાથે તમને બ્લુ કલર થોડોક નાનો એવો દેખાય છે. તો એ બ્લુ કલર છે એ બીજું કંઈ નથી પણ વિદેશી DNA છે, ફોરેન જીન ત્યાં આવી ગયું છે, જોડાઈ ગયું છે. હવે તમે જુઓ છો તો શું થયું, તો કે એ રિકોમ્બિનન્ટ DNA બની ગયું. હવે એ રિકોમ્બિનન્ટ DNA ને હોસ્ટ સેલ કોણ છે અહીંયા, E. coli, એના અંદર એની અંદર ઉતારવામાં આવ્યું છે હોસ્ટ સેલની અંદર. અને પછી શું કર્યું છે એનું, તો કે એના અંદર એ વિદેશી DNA ધરાવતું વેક્ટર દાખલ થઈ ગયું છે, પ્લાઝમિડ દાખલ થઈ ગયું છે અને પ્લાઝમિડનું પછી ક્લોનિંગ થાય છે. ક્લોનિંગ થયું એટલે એની ફોટોકોપીઓ બનવા લાગી છે. એકમાંથી 2 કોપીઓ બની ગયેલી અહીંયા દેખાય છે. કોષ વિભાજન પામે છે અને 2 કોપીઓ બતાય છે. એમાં તમે જુઓ છો કે પ્લાઝમિડનો ગુણધર્મ છે સ્વયં જનન પામવાનો અને એની સાથે સાથે જે જોડાણ થયેલું ડિઝાયર જીન છે કે આપણું ફોરેન જીન છે એ પણ ડબલ કોપીમાં થઈ જશે. તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હશો કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક એટલે કે વેક્ટર અને સ્ત્રોત DNA સ્ત્રોત એટલે આપણે ડિઝાયર જીન જ્યાંથી લેવાનું છે એ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃ સંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. જ્યાં સુધી એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે આ બંનેને એટલે કે ફોરેન જીન અને વેક્ટર એટલે કે પ્લાઝમિડ આ બંનેને આપણે કાપ્યા ન હોય ત્યાં સુધી સ્ટિકી એન્ડ બને નહીં. અને સ્ટિકી એન્ડ એ પ્રકારના ન બને કે એ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે આ રિકોમ્બિનન્ટ DNA ત્યાં સુધી બની શકતું નથી. હવે આપણે નીચેની એક ફિગર જોઈએ છીએ જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દર્શાવે છે. આ શેના માટેનું છે આ સાધન, તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે એ DNAના ટુકડાઓ, DNA ફ્રેગમેન્ટ્સ, બરાબર, DNAના ટુકડાઓને અલગ પાડવા માટેનું સાધન છે. એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ફિગરમાં તમે જુઓ છો કે ઉપર તમને 4 કૂપ એવું લખેલું છે, વેલ્સ, ખાડાઓ છે, અને નીચે તમને જે દેખાય છે એ માધ્યમ છે. આ માધ્યમમાં શું ભરેલું છે, તો કે અગારોસ છે. એમાં એ અગરમાંથી જેલ, અગારોસ જેલ છે. તો એ અગર નામના એક સીવીડ છે, દરિયાઈ ઘાસમાંથી મેળવવામાં આવતું પદાર્થ છે અને એનો જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સાધનમાં શું કરવામાં આવે છે, તો કે અંદર અગારસ જેલ ભરેલું છે અને ત્યાં ઉપર તમે 1, 2, 3, 4 જે જુઓ છો, કૂપ જુઓ છો, એમાંથી DNA ફ્રેગમેન્ટ્સને એમાં ભરવામાં આવે છે, બરાબર, પ્રવાહી ભરી શકાય એવું છે. તો ત્યાર પછી શું થાય છે, તો કે એ અગારેસ જેલ જે છે એના અંદર ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે છે. એટલે શું થશે, તો કે DNA છે એ એમાં રન થશે. હવે DNA કેવી રીતના રન થશે, તો કે હેવીયર ફ્રેગમેન્ટ જે વજનદાર છે ટુકડાઓ એ નજીકમાં રહેશે અને લાઇટર ફ્રેગમેન્ટ જે નાના હલકા છે એ દૂર જશે. તો તમે અહીંયા DNAના પટ્ટાઓ જુઓ છો, ફ્રેગમેન્ટ્સ એટલે પટ્ટાઓ. તો સૌથી મોટા છે એ નજીકમાં રહ્યા છે અને સૌથી નાના છે એ દૂર ગયા છે. ક્યાંથી ભર્યા છે, એને કૂપમાંથી ભરવામાં આવ્યા છે. તો આવી રીતે એ પ્રસારિત થશે. ક્યાં પ્રસારિત થશે, તો કે માધ્યમમાં. માધ્યમ શું છે, તો કે અગારોસ જેલ છે એ એનું માધ્યમ છે. હવે શું કરવાનું છે, તો કે આ ટુકડાઓ છે એ અલગ અલગ થઈ ગયા છે. હવે એમાં ઇલેક્ટ્રિક પ્રવાહને હિસાબે શું થશે, તો કે જે DNA છે, DNA ફ્રેગમેન્ટ્સ છે એ ઋણ વીજભાર ધરાવે છે. વિદ્યુતભાર પસાર કરવામાં આવ્યો છે તો DNA ફ્રેગમેન્ટ્સ છે એ ઋણ વીજભાર ધરાવે છે. શું કામ, તો કે ફોસ્ફેટ ધરાવે છે અને ફોસ્ફેટ પોતે ઋણ વીજભાર ધરાવે છે. તો ઋણ વીજભારવાળું DNA છે એ ધન વીજભાર બાજુ આકર્ષિત થશે. હવે આ સાધન છે એમાં તમે જુઓ છો કે જ્યાં 1, 2, 3, 4 લખ્યું છે એ બાજુ ઋણ વીજભાર રહેશે અને સામેના છેડે
ધન વીજભાર રહેશે એટલે DNA કઈ બાજુ આકર્ષિત થશે? સામેના છેડા બાજુ આકર્ષિત થશે, એ ધન વીજભાર તરફ જવાનો પ્રયત્ન કરશે. હવે જ્યારે DNA રન થઈ જાય ત્યાર પછી શું કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રિક કરંટ જે છે એને બંધ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી એને ઇથિડિયમ બ્રોમાઇડ વડે સ્ટેઇન કરવામાં આવે છે. DNAને એના વડે સ્ટેઇન કરાય છે અને સ્ટેઇન કર્યા પછી એના ઉપર UV લાઇટમાં એક્સપોઝ કરવામાં આવે છે અને જોવામાં આવે છે. તો અત્યારે તમને જે લાલ કલરના કે કેસરી કલરના પટ્ટાઓ દેખાય છે એ આવા સ્ટેઇનિંગ કરેલા છે, બરાબર છે. તો આ પદ્ધતિ વડે આપણે એને અલગ તારવી શકીએ છીએ DNAના પટ્ટાઓને. કોની સાથે? જેલ સાથે, અગારોસ જેલ સાથે. હવે અગારોસ જેલમાંથી DNAને અલગ તારવવા માટે આપણે એને ઇલ્યુશન પદ્ધતિથી અલગ તારવી શકશું, એટલે કે છૂટું કરી શકશું. ઇલ્યુશન ખરેખર શું છે? તો કે ઇલ્યુશન છે એ કોઈ વસ્તુ જેલ સાથે DNA જોડાયેલું છે તો જેલથી એને અલગ કરવા માટે એને સોલ્વન્ટ દ્વારા ધોવામાં આવે છે અને એને અલગ કરવામાં આવે છે, એક્સટ્રેક્ટેડ અલગ કરવામાં આવે છે, DNAને અલગ મેળવી લેવામાં આવે છે. આવી રીતે આપણે DNAને અલગ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની મદદથી મેળવી શકીએ છીએ. આગળ તમારા પુસ્તકમાં આના વિશે ચર્ચા કરેલી છે, એ આપણે હવે જોશું. DNAના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા DNAને કાપવાના પરિણામ સ્વરૂપે DNAના ટુકડા થઈ જાય છે. એ તો હમણાં જ મેં તમને વાત કરી કે DNAના ટુકડાઓને પહેલાં સાધનમાં ભરવામાં આવે છે, DNA ફ્રેગમેન્ટ્સને કૂપની મદદથી. આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે. કેમ કે DNAના ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે. શું કામ હોય છે એ પણ મેં દર્શાવ્યું છે કે એ ફોસ્ફેટ ધરાવે છે એટલા માટે ઋણ વીજભારિત છે, જેથી તેઓને માધ્યમ એટલે કે આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ એગેરોસ છે. તો આ એગેરોસ શું છે? તે દરિયાઈ નીંદણ સીવીડ્સમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. એગેરોસ જેલની ચારણી જેવી અસરથી DNAના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આપણે એવું કીધું કે હેવીયર ચેઇન જે છે DNAની એ નજીકમાં રહેશે અને લાઇટર ચેઇન છે એ દૂર જશે. આમ તેના ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસે અને જેટલું મોટું, ભારે, વજનદાર એટલું એ નજીક રહેશે. અલગીકૃત DNAના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય જ્યારે આ DNAને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરીને UV કિરણો દ્વારા એક્સપોઝ કરવામાં આવે. તમે શુદ્ધ DNAના ટુકડાને દ્રશ્યમાન પ્રકાશમાં એટલે કે વિઝિબલ લાઇટની અંદર UV લાઇટમાં આપણે જોઈ શકીએ છીએ, વિઝિબલ લાઇટમાં એને જોઈ શકતા નથી. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર UV પ્રકાશ પાડતા DNAના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તમે જોઈ શકો છો. હમણાં જ તમે ફિગરમાં જોયા. DNAના પટ્ટાઓને એગેરોસ જેલથી કાપીને બહાર કાઢવામાં આવે છે. હવે જેલની સાથે તો જોડાયેલા છે તો એને એમાંથી કાપીને બહાર કાઢવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ઇલ્યુશન કહેવાય. આ રીતે શુદ્ધ કરવામાં આવેલ DNAના ટુકડાને, ઇલ્યુશન એટલે શું? તો કે એને ધોવામાં આવે, વોશ આપવામાં આવે અને એનાથી અલગ કરવામાં આવે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલ DNAના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમ્બિનન્ટ DNAના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જે DNA જોઈએ છે એ DNA ક્યાં રહેલું છે એ આપણે પહેલાં યાદ કરી લઈએ. મેં તમને અગાઉના લેસનમાં વાત કરી છે. આપણું હ્યુમન બિંગ છે એ અનેક કોષોનું બનેલું છે. દરેક કોષની અંદર શું છે? ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર શું છે? કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા. એના અંદર શું છે? ક્રોમોઝોમ્સ, રંગસૂત્રો. એના અંદર શું છે? તો કે રંગસૂત્રની અંદર DNA છે.
અને જનીનો છે. હવે આપણે જે જોઈએ છે એ ડિઝાયર જીન જોઈએ છે. તો આ ડીએનએના ટુકડાઓ છે, એના અંદર આપણે જોતું જનીન ક્યાં પડ્યું છે એ કેમ ખબર પડે? તો એ આપણે ગોતવું પડશે ને. તો એ ગોતવા માટે આખી પદ્ધતિ આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, ડીએનએના ટુકડાઓ કર્યા, પછી એને ઇથિડિયમ બ્રોમાઇડથી સ્ટેઇન કર્યું, સ્ટેઇન કર્યા પછી યુવી લાઇટની અંદર એક્સપોઝ કર્યું, અને એના પછી ઇલ્યુશન કર્યું કે આપણે એને અલગ પાડી દીધું ડીએનએને પ્યોર ફોર્મમાં. પ્યોર ફોર્મ તો જોશે જ ને આપણે, બરાબર? કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય તો પ્યોર ફોર્મ જોઈએ ને. સોનું આપણે લેતા હોય તો પણ આપણે શું કહીએ? શુદ્ધ સોનું છે ને, બરાબર? એવી રીતના ડીએનએ કોઈનું આપણે જોતું હોય તો આપણે એવું કહીએ ને કે ડીએનએ શુદ્ધ છે ને, પ્યોર ફોર્મ છે ને. તો પ્યોર ફોર્મ આવી રીતે આપણે મેળવી શકીએ. શું કામ? તો કે ડીએનએની આરે તો કેટલી વસ્તુ હોય. કેમ કે ડીએનએને આપણે ક્યાંથી કાઢ્યું? તો કે કોષ કેન્દ્રમાંથી કાઢ્યું. ત્યાંથી અંદર એ તો કેટલું હતું. હવે આ દરેક વસ્તુ એની સાથે ભેળસેળ થતી આવે ને, બરાબર છે? વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, તો એને દૂર કરવા માટે સેલ્યુલેઝ ઉત્સેચક જરૂરી છે. એવી રીતના પ્રોટીન આરે જોડાયેલા હોય, કેમ કે પ્રોટીનનું સ્ટ્રક્ચર આખું છે આપણું, તો પ્રોટીનને પ્રોટીનેઝથી દૂર કરવા પડે. ન્યુક્લિક એસિડ છે, ડીએનએ કે આરએનએ છે, એને અલગ કરવા માટે ન્યુક્લિયસ ઉત્સેચક હોવા જોઈએ. તો આ બધા એઝ જેની પાછળ લાગે છે એ બધા શું છે? એન્ઝાઇમ્સ છે. આ એન્ઝાઇમ્સને તોડવા પડે. એ કામ શું કરે છે? તો કે તોડવાનું, લાયસિસ, એ તોડવાનું કામ કરે છે. કોને તોડે છે? તો કે દરેક વસ્તુને તોડે, અને તોડ્યા પછી એમાંથી પ્યોર ફોર્મમાં ડીએનએ આપણે મેળવીએ, અને આ ડીએનએનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લોનિંગ વાહકો, ક્લોનિંગ વેક્ટર્સ. તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આ વેક્ટરમાં આપણે અગાઉ પણ વાત કરી છે કે કોણ વપરાય, વેક્ટર તરીકે કોનો યુઝ કરી શકાય? તો કે પ્લાઝમિડનો. પ્લાઝમિડ ક્યાંથી મેળવીએ છીએ આપણે? તો કે ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી. એવું નથી કે ઈ કોલાઈમાંથી જ મેળવીએ, બીજામાંથી પણ મેળવી શકાય, પણ મોસ્ટલી આપણે જે યુઝ થાય છે દરેક જગ્યાએ, તો એમાં ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલ પ્લાઝમિડનો આપણે યુઝ કરીએ છીએ. એ સાથે સાથે બીજા કોનો યુઝ કરી શકીએ છીએ? તો બેક્ટેરિયોફેજ, એ ફેજ વાયરસ છે, એનો પણ આપણે વેક્ટર તરીકે યુઝ કરીએ છીએ. અને ત્રીજો કોનો કરીએ છીએ? ત્રીજો કરીએ છીએ કોસ્મિડનો. તો આ છે એક ક્લોનિંગ વેક્ટર્સ છે. તો એ ક્લોનિંગ વેક્ટર શું કરી શકે છે? તો કે એ સ્વયંજનન, રેપ્લિકેશન, પોતાની જાતે રેપ્લિકેશન કરી શકે છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. કેટલાક પ્લાઝમિડની 1 અથવા 2 નકલો પ્રતિ કોષ હોય, જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય. તમે હમણાં એક વિડીયો જોઈ, એના અંદર પ્લાઝમિડ તમે જોતા હતા, ગોળાકાર પ્લાઝમિડ ઘણા બધા તમે જોતા હતા ને. તો આવી 15 થી 100 નકલો પણ હોઈ શકે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ. વર્તમાન સમયમાં ઉપયોગ કરાવવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બિન પુનઃસંયોજિતોમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. હવે અહીંયા એક શબ્દ વાપર્યો છે, બિન પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત, એમાંથી પસંદગી. બિન પુનઃસંયોજિત એટલે નોન રીકોમ્બિનન્ટ, અને પુનઃસંયોજિતનો મતલબ રીકોમ્બિનન્ટ, જે જોડાયું નથી. અને પુનઃસંયોજિત એટલે શું? જે જોડાઈ ગયેલું છે. કોની સાથે જોડાઈ ગયું છે? ફોરેન જીન છે એ વેક્ટર પ્લાઝમિડ સાથે જોડાઈ ગયું છે, એની પસંદગી કરવામાં આ આપણને ઉપયોગી થાય છે. Insertion of the selected DNA into a cloning vector to create a rDNA or chimeric DNA. rDNA એટલે જ chimeric DNA,
આ બરાબર યાદ રાખવાનું. ક્વેશ્ચન અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે, બધા શબ્દો સેમ છે. ક્લોનિંગ વેક્ટર્સ. ક્લોનિંગ વેક્ટર્સ, વેક્ટર્સ એટલે વાહકો, ક્લોનિંગ કરવા માટેના વાહકો. ધ સિલેક્ટેડ ડીએનએ ફ્રેગમેન્ટ નીડ્સ ટુ બી ક્લોન્ડ. તો સિલેક્ટેડ આપણે ડીએનએ જોતું છે, ડિઝાયર ડીએનએ, બરાબર, આપણે જે જોતું છે એવું એને શું કરવાનું છે તો કે નીડ્સ ટુ બી ક્લોન, એને ક્લોન કરવાની જરૂરિયાત છે. વેક્ટર ઇઝ યુઝ ટુ ક્લોન ધ ડીએનએ ફ્રેગમેન્ટ્સ. આના માટે કોણ ઉપયોગી છે તો કે વેક્ટરનો ઉપયોગ થાય છે. વેક્ટર્સ આર સ્મોલ પીસ ઓફ ડીએનએ ટુ ક્લોન અ જીન સિલેક્ટેડ ડીએનએ ફ્રેગમેન્ટ્સ. તે કેરી ડિઝાયર ફોરેન ડીએનએ ફ્રેગમેન્ટ્સ એન્ડ રેપ્લિકેટ. એનું વહન કરે છે. ડિઝાયર એટલે આપણે જે જોતું છે ફોરેન ડીએનએ એનું વહન કરે છે અને શું કરે છે, રેપ્લિકેટ કરે છે. રેપ્લિકેટ કરે એટલે એનું સ્વયંજનન કરે. પ્લાઝમિડ ઓર બેક્ટેરિયોફેજ વાયરસ આર યુઝડ એઝ ક્લોનિંગ વેક્ટર્સ. પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ વાયરસ છે એ ક્લોનિંગ વેક્ટર્સ તરીકે ઉપયોગી છે. વાય પ્લાઝમિડ બેક્ટેરિયોફેજ વાયરસ ઇઝ યુઝડ એઝ વેક્ટર. એ જ શું કામ વપરાય છે, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ શું કામ વેક્ટર તરીકે વપરાય છે? તો આપણે પ્લાઝમિડના લક્ષણો જોઈએ. અહીં તમને ફિગરમાં બહુ સરસ મજાનું દેખાડ્યું છે, તમે જુઓ છો પ્લાઝમિડ, બરાબર છે, નીચે તમને મોટું કરીને બતાવ્યું છે અને અહીંયા એના બાજુમાં પ્લાઝમિડ છે ને, જ્યાં બેક્ટેરિયમ દેખાડ્યું છે એની અંદર એક બાજુ તમને પ્લાઝમિડ દેખાડ્યું છે અને બીજી બાજુ બેક્ટેરિયલ ક્રોમોઝોમ દેખાડ્યું છે. તો આ બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એની રીતે સ્વયંજનન પામે છે, પ્લાઝમિડ છે એ અલગથી સ્વયંજનન પામતું હોય છે. તો ઇટ કેન રેપ્લિકેટ ઇન્ડિપેન્ડન્ટલી એટલે કે અલગથી સ્વતંત્ર રીતે વિધાઉટ કંટ્રોલ ઓફ ક્રોમોઝોમલ ડીએનએ. ક્રોમોઝોમલ ડીએનએ જો છે જ બેક્ટેરિયાની અંદર, તમે જોઈ જ શકો છો, એના દખલગીરી સિવાય પ્લાઝમિડ પોતાની રીતે રેપ્લિકેટ એટલે કે સ્વયંજનન થઈ શકે છે. તે આર સર્ક્યુલર, ગોળાકાર છે. ડીએનએ ધેટ ઇઝ સર્ક્યુલર ઇઝ વેલ suited ટુ ઇન્કોર્પોરેટ એક્સ્ટ્રા ડીએનએ સિક્વન્સ. હવે ગોળાકારના હિસાબે એની સાથે બીજું કંઈ જોડાઈ શકે એ સરસ મજાનું જોડાણ થઈ શકે છે. ઓલ પ્લાઝમિડ ધેટ આર યુઝ ટુ ડિલિવર ડીએનએ કન્ટેન જીન્સ ફોર એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ. હવે આ બધા પ્લાઝમિડ છે ને એ એન્ટીબાયોટિક રેસિસ્ટન્ટ સાઇટ પણ ધરાવે છે. એટલે કે એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન એ ધરાવતું હોય છે. એટલા માટે પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. હવે તમને એવો એક પ્રશ્ન પૂછાય કે બેક્ટેરિયોફેજ વાયરસ ઇઝ યુઝડ એઝ વેક્ટર. શું કામ એ વેક્ટર તરીકે વપરાય છે ભાઈ? વાય શું કામ વપરાય? બેક્ટેરિયોફેજ વાયરસ અહીંયા નીચે તમને એક બતાવ્યો છે, ટી ફેજ વાયરસ છે. ઇટ ઇન્સર્ટ ઇટ્સ જીનેટિક મટીરિયલ ઇન્ટુ હોસ્ટ સેલ એન્ડ રેપ્લિકેટ. હોસ્ટ સેલ યજમાન કોષની અંદર એનું જીનેટિક મટીરિયલ એ છે એ ઇન્સર્ટ કરે છે, દાખલ કરે છે અને પછી શું કરે છે, રેપ્લિકેટ એટલે સ્વયંજનન કરે છે. તે રેપ્લિકેટ ઇન હાઈ નંબર પર સેલ. કોઈપણ કોષની અંદર એ અસંખ્ય સંખ્યામાં રેપ્લિકેટ સ્વયંજનન પામી શકે છે, એટલે પોતાની પ્રતિકૃતિઓ અનેક ગણી વધારી દે છે. કોપી નંબર ઓફ ધેટ જીનોમ વિધિન બેક્ટેરિયલ સેલ ઇઝ હાઈ. અને એટલે શું થાય તો કે કોપી નંબર ઓફ ધેટ જીનોમ, એનું જીનોમ જે છે એનું જનીન છે એ કોઈપણ સેલની અંદર હાઈ કોપીઝ એ બનાવે છે. એટલે બેક્ટેરિયોફેજ છે એ પણ વેક્ટર તરીકે ઉપયોગી છે. ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ વેક્ટર ફોર ક્લોનિંગ. હવે આ એક વેક્ટર બતાવ્યું છે, વાહક જે છે એમાં ઇમ્પોર્ટન્ટ ફીચર શું હોવા જોઈએ? તો સૌથી પહેલાં જ્યાં તમને ઇન્ડિકેટ કર્યું છે રેડ કલરથી એ તમે જુઓ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આ બધા એની શરતો છે. વેક્ટર, કોઈપણ વેક્ટર હોય, ક્લોનિંગ વેક્ટર માટેની શરતો. એમાં શું હોવું જોઈએ? ક્લોનિંગ વેક્ટર જે કોઈ બને છે તો એમાં શું હોવું જોઈએ? તો સૌથી પહેલાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન તો એમાં હોવું જ જોઈએ, ORI. શું કામ? તો કે ત્યાંથી તો સ્વયંજનનની શરૂઆત થાય, રેપ્લિકેશનની ઇનિશિએશન ઓફ રેપ્લિકેશન ત્યાંથી તો એની શરૂઆત થાય. એટલે જ્યાં ORI નો હોય તો ત્યાં કેવી રીતના આપણે એનો યુઝ કરી શકીએ વેક્ટરનો? એટલે આ એની પહેલી શરત છે કે એની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોવું જોઈએ. અને એનું બીજું કામ શું છે તો કે એ કંટ્રોલિંગ પાવર ધરાવે છે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ
રેપ્લિકેશનનું કંટ્રોલ કરે છે. હવે કેટલી કોપીમાં તમારે સ્વયંજનન કરવું છે, 1 કોપી જોઈએ, ફોટોકોપી 1 જોઈએ, 2 જોઈએ, 10 જોઈએ કે 100 જોઈએ? તો જો ઝાઝી જોતી હોય તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન પણ આપણે એવું જ સિલેક્ટ કરવું જોઈએ કે જે ઝાઝી ફોટોકોપીઓ આપણને એટલે કે ક્લોનિંગ છે એ અનેક ગણું આપણને કરાવી શકે. તો એવું વેક્ટર આપણે પસંદ કરવું પડે. A particular sequence in a genome at which replication is initiated, જ્યાંથી શરૂ થાય છે પર્ટિક્યુલર સિક્વન્સ. આ કઈ છે તો કે ડીએનએની સિક્વન્સ છે, પેલેન્ડ્રોમિક સિક્વન્સ હોય ને એ પ્રકારની સિક્વન્સ છે. ઇન અ જીનોમ એટ વિચ રેપ્લિકેશન ઇઝ ઇનિશિએટેડ, જે જગ્યાએ રેપ્લિકેશન શરૂ થાય. એટલે આ બહુ અગત્યનું છે, આ બરાબર યાદ રાખજો. ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. નીચેની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. સ્વયંજનનની ઉત્પત્તિ. હવે અહીંયા લખ્યું છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI. આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. ક્યાંથી સ્વયંજનન રેપ્લિકેશનની શરૂઆત ક્યાંથી થાય તો કે ORI જ્યાં લખ્યું છે એ જગ્યાએથી. બરાબર. એટલે જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાઈ જાય ત્યારે યજમાન કોષની અંદર એટલે કે હોસ્ટ સેલની અંદર એ રેપ્લિકેશન કરી શકે. આ ક્રમ જોડાયેલા ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. મેં તમને અગાઉ વાત કરી ને કે એ જે સંખ્યા ફોટોકોપી બનાવે છે એનું કંટ્રોલિંગ પાવર એની પાસે છે. તમારે જો ઝાઝું જોતું હોય તો ORI એવું સિલેક્ટ કરવું પડે કે ત્યાં ઝાઝી ક્લોનિંગ થઈ શકે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં એવા વેક્ટરમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ઓરિજિન ખૂબ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. હવે સમજ પડી ગઈ ને એનું મહત્ત્વ કેટલું છે. બીજું છે પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર. જેવી રીતે ORI છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે સિલેક્ટેબલ માર્કર પણ એટલું જ અગત્યનું છે. તો સ્વયંજનનની ઉત્પત્તિની સાથે સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીય નોન ટ્રાન્સફોર્મન્ટ્સની ઓળખ. નોન ટ્રાન્સફોર્મન્ટ્સ એટલે તો કે રેપ્લિકેટ નથી થયું, બરાબર, કોઈની સાથે જોડાણું નથી, બરાબર, એની ઓળખ અને તેને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તથા પરિવર્તનીય એટલે ટ્રાન્સફોર્મન્ટ્સ એટલે શું તો કે જેની સાથે જે પ્લાઝમિડની સાથે ફોરેન જીન વિદેશી જનીન જોડાઈ ગયું છે એને ટ્રાન્સફોર્મન્ટ્સ કહેવાય. ની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય. ટ્રાન્સફોર્મન્ટ્સ છે ને એનો ગ્રોથ થવા દે, બરાબર છે, અને જે નોન ટ્રાન્સફોર્મન્ટ્સ હોય તો એની ગ્રોથ થવા દેતું નથી. રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન. હવે ટ્રાન્સફોર્મેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. ડીએનએના એક ખંડને શું કરે છે તો કે યજમાન બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરાવે છે. તમે આગળના વિભાગમાં પ્રક્રિયાનો અભ્યાસ કરશો કેવી રીતના અંદર જાય છે. સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન તથા કેનામાઇસિન જેવા એન્ટીબાયોટિક્સ દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો E. coli માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. એને કહેવાય સિલેક્ટેબલ માર્કર. સામાન્ય E. coli કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. સામાન્ય E. coli કોષો છે એ આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી, એટલે કે એનો વિરોધ કરતા નથી. ફીચર્સ ઓફ વેક્ટર્સ ફોર ક્લોનિંગ. હવે આપણે અગત્યની વસ્તુ જે જોઈતી એ પસંદગીમાન રેખકો એટલે કે પહેલાં તો ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બીજું જે જરૂરી છે અહીંયા શું જરૂરી છે તો કે સિલેક્ટેબલ માર્કર્સ, એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન. આ સિલેક્ટેબલ માર્કર છે ને એ શું ધરાવે છે તો કે એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન. કેવા હોઈ શકે તો કે એમ્પિસિલિન રેસિસ્ટન્સ જીન અને ટેટ્રાસાઇક્લિન રેસિસ્ટન્સ જીન.
a particular sequence in a genome which helps in identifying and eliminating non-transformants plasmid and selectively permit the growth of the transformants. ટ્રાન્સફોર્મન્ટ્સ એટલે કે જેની સાથે વિદેશી જનીન જોડાઈ ગયું છે એનો ગ્રોથ એ થવા દે છે. કોણ થવા દે? તો કે આ સિલેક્ટેબલ માર્કર છે એ. અને કોનો ન થવા દે? તો કે જે નોન ટ્રાન્સફોર્મન્ટ્સ છે પ્લાઝમિડ કે જેમાં વિદેશી જનીન જોડાણું નથી એનો ગ્રોથ થવા દેતું નથી. એ રેસિસ્ટન્સ કરે છે ને. પ્લાઝમિડ છે એ શું ધરાવે છે? તો કે આવું રેસિસ્ટન્સ સાઇટ ધરાવે છે, પ્રતિરોધક જનીન ધરાવે છે કે એનો વિરોધ કરે છે. અહીંયા તમને એક વેક્ટર બતાવ્યું છે, પ્લાઝમિડ છે PBr322. તો આ PBR, P સ્ટેન્ડ ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર અને R ફોર રોડ્રિક્સ. તો આ અને પાછળ છે એનો સિક્વન્સ દેખાડે છે કે 322 એની સિક્વન્સ છે. તો આ શેમાંથી મેળવવામાં આવ્યું છે? ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી આ જનીન, આ જે પ્લાઝમિડ છે વેક્ટર છે એ અલગ તારવવામાં આવ્યું છે. તમે ઉપર જુઓ છો જે લખેલું છે BAM H1, SAL1, HIN3, CL11, EcoRI, PVU1, PST1, PVU2. આ જે તમને દેખાય છે એ શું છે? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે. પછી તમે પિંક કલરના બેન્ડ જુઓ છો અને ત્યાં લખ્યું છે TTR અને AMPR. તો એ શું દેખાડે છે? તો કે એ એમ્પિસિલિન રેસિસ્ટન્ટ સાઇટ અને ટેટ્રાસાઇક્લિન રેસિસ્ટન્ટ સાઇટ દેખાડે છે. એ જનીનો ત્યાં આવેલા છે, બરાબર. એને કહેવાય સિલેક્ટેબલ માર્કર. અને નીચે તમે જુઓ છો ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો આ તમને શું દેખાડે છે? ઈ કોલાઈ ક્લોનિંગ વાહક PBr322માં રિસ્ટ્રિક્શન સ્થાનો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ દેખાડે છે, બરાબર. એનું રિસ્ટ્રિક્શન સિક્વન્સ ત્યાં આવેલી છે. ચોક્કસ જગ્યાએ જેનું જ્યાં નામ છે એ જગ્યાએ એની રિસ્ટ્રિક્શન સિક્વન્સ આવેલી છે. એ જગ્યાએથી જ એ કપાઈ શકે છે. તો HIND3, EcoRI, BAM H1, SAL1, PVU2, PST1, CLA1, ORI તેમજ પ્રતિજૈવિક અવરોધક જનીનો પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. ક્લોનિંગ સાઇટ્સ, ક્લોનિંગ જગ્યાઓ વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. તમે જોયું ને બધા નામ લખેલા હતા જે એ શું હતા? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ હતા. હવે એ એક જ જગ્યાએ એનું નામ લખ્યું છે, ગમે ત્યાં EcoRI નથી લખ્યું, બરાબર. તો અહીંયા શું કહે છે? તો એની ઓળખ જગ્યા એક જ જગ્યાએ હોવી જોઈએ. વાહકની અંદર જો અલગ અલગ જગ્યાએ એની ઓળખ જગ્યાઓ હોય તો એ વેક્ટર છે અનેક જગ્યાએથી કપાઈ જશે. અને અનેક જગ્યાએથી જો કપાઈ જશે તો એની સાથે સ્ટિકી એન્ડ જોડાશે કઈ જગ્યાએ, બરાબર. તો આવી રીતે એ ઓળખ જગ્યાઓ છે નિશ્ચિત સિક્વન્સ ધરાવતી હોવી જોઈએ. હવે તમે જુઓ તો એમાં શું કહે છે? ઓળખ જગ્યા એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી એના ઘણા બધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. વિદેશી ડીએનએનું જોડાણ, લાઇગેશન એ બંને પ્રતિજૈવિક અવરોધક એન્ટીબાયોટિક રેસિસ્ટન્ટ જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે વિદેશી ડીએનએને વાહક PBr322માં સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીનના BAM H1 સ્થાને જોડી શકો છો. એટલે શું? તો કે BAM H1 જગ્યાએથી એ કપાઈ જાય અને એની જગ્યાએ ફોરેન જીન ત્યાં જોડાઈ જાય. તો BAM H1 ક્યાં આવેલું છે? ટેટ્રાસાઇક્લિન રેસિસ્ટન્સ જીન ઉપર એ આવેલું છે. તો ટેટ્રાસાઇક્લિન રેસિસ્ટન્સ જીન તો કપાઈ ગયું, તો પછી ટેટ્રાસાઇક્લિનનો વિરોધ તો એ કરી શકવાનું નથી, બરાબર.
તો પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ભાગોમાં એ જોડી શકાય અને ત્યાં એ ગ્રોથ થશે. એમ્પિસિલિન માધ્યમમાં એ ગ્રોથ થશે, પણ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં એનો ગ્રોથ શક્ય નથી. શું કામ? તો કે ટેટ્રાસાયક્લિનનો અવરોધ જે કરતું હતું એવું જનીન તો ત્યાં કપાઈ ગયું છે. શું કામ? તો કે ફોરેન ડીએનએ એની સાથે જોડાણું, એટલે ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરતું જનીન તો ત્યાં છે નહીં. તો એ ક્યાં ગ્રોથ થશે હવે? તો એમ્પિસિલિન માધ્યમ ઉપર એ ગ્રોથ થશે, પણ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં ગ્રોથ થઈ શકશે નહીં. તો હવે અહીંયા તમે જુઓ છો કે અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના પ્લેટિંગ દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. હવે એને અલગ અલગ કલર દેખાડે છે. પુનઃ સંયોજન પામ્યો હોય તો એનો કલર છે એ અલગ થઈ જાય છે, ન પામ્યો હોય તો એનો કલર અલગ રહે છે. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણોને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે, અને એનાથી શું થાય છે? તો કે એ અલગ અલગ કલરવાળું તમને દેખાશે. પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. પણ પુનઃ સંયોજન ન પામતા ઘટકો, જે પુનઃ સંયોજન નથી પામ્યા એવા, બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. શું કામ? તો કે એ તો કોઈ સાથે જોડાણા નથી, એટલે એ બંને રેસિસ્ટન્સ સાઇટ ધરાવે છે, ક્યાંયથી કપાણું તો છે નહીં, એટલે એ બંનેમાં વૃદ્ધિ પામશે. પણ જે પુનઃ સંયોજન પામ્યું છે, તો જે જગ્યાએથી એ કપાણું છે એ જગ્યાએ વૃદ્ધિ નહીં પામે, પણ એનાથી વિરુદ્ધ જગ્યાએ વૃદ્ધિ પામશે. ફીચર્સ ઓફ વેક્ટર્સ ફોર ક્લોનિંગ સાઇટ્સ. અહીંયા તમે ફિગરમાં જુઓ છો તો પ્રમોટર ઉપર તમને દેખાય છે, પ્રમોટરની નીચે 5' એન્ડ પ્રાઇમર સાઇટ્સ તમને દેખાય છે, નીચે તમને દેખાય છે 3' એન્ડ પ્રાઇમર સાઇટ્સ, અને એની વચ્ચે તમે જુઓ છો ઇન્સર્ટેડ જીન, અને ત્યાં બંને બાજુ લખેલું છે રિસ્ટ્રિક્શન સાઇટ. તો રિસ્ટ્રિક્શન સાઇટ જે છે એ જગ્યાએથી એ કપાઈ ગયું છે. શું કપાણું છે? તો કે પ્લાઝમિડ કપાણું છે. પ્લાઝમિડ શું છે? વેક્ટર છે, અને એનું શું થાય? તો કે રેપ્લિકેશન થઈ શકે છે. બરાબર? તો એ જગ્યાએ ઇન્સર્ટેડ જીન, આપણે જે ફોરેન જીન જોતું હતું એ દાખલ થઈ ગયું છે, એટલે એ એક જગ્યાએ ત્યાં જે આવેલું છે રેસિસ્ટન્સ સાઇટ એને એ ગુમાવે છે. ક્લોનિંગ સાઇટ વિચ ઓલ્સો હેઝ રેકોગ્નિશન ફોર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે એ ઓળખ જગ્યા છે. બોથ ડીએનએ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ વેક્ટર આર કટ વિથ સેમ એન્ઝાઇમ. આપણે જે ડીએનએ જોતું છે એ અને વેક્ટર એટલે કે પ્લાઝમિડ એ સેમ એન્ઝાઇમથી કાપવું જોઈએ. સો લાઇગેશન ટેક પ્લેસ ઇઝીલી, અને તો જ એનું જોડાણ છે એ ઇઝીલી થઈ શકે. આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. પરિવર્તનશીલ એટલે ટ્રાન્સફોર્મન્ટ્સ. બરાબર? આ એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે. ધારો કે ટેટ્રાસાયક્લિન બાજુથી એ કપાણું છે, તો ટેટ્રાસાયક્લિન સાઇટ છે જે જનીનની એ શું થાય છે? તો કે નિષ્ક્રિય, અવરોધન કરતું નથી. ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરશે નહીં, પણ કોનું અવરોધન કરશે? એમ્પિસિલિન સાઇટ બાજુ એ જનીન હાજર છે, એટલે ત્યાં એ અવરોધન કરશે, પણ ટેટ્રાસાયક્લિનનો એ અવરોધ કરશે નહીં. એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાને કારણે પુનઃ સંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડે છે. તો જે પુનઃ સંયોજિત છે એમાં કલર ચેન્જ થઈ જશે,
અને પહેલાંમાં બ્લુ કલર છે એને સ્ટેન કર્યું હોય એટલે બ્લુ કલર ડેવલપ થશે અને પહેલાંમાં વ્હાઇટ કલર થઈ જશે. જેમાં rDNAને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહે છે. ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન એટલે શું? તો કે ઇન્સર્શનલ અંદર દાખલ થવાથી ઇનએક્ટિવ થઈ ગયું છે. શું ઇનએક્ટિવ થઈ ગયું? તો કે રેસિસ્ટન્ટ સાઇટ જે હતી ટેટ્રાસાયક્લિન રેસિસ્ટન્ટ સાઇટ એ કપાઈ ગઈ, કેમ કે ઇન્સર્શન થયું, ફોરેન ડીએનએ અંદર દાખલ થયું. એટલે જ્યાંથી દાખલ થયું ત્યાં રેસિસ્ટન્ટ સાઇટ કપાઈ ગઈ. એટલે શું થયું? તો કે ઇન્સર્શનલ અંદર આવવાથી ઇનએક્ટિવ શું થયું? જનીન રેસિસ્ટન્સ જનીન છે એ ઇનએક્ટિવ થયું. એને કહેવાય ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં ઇન્સર્ટ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં નિવેશ ન હોય, એટલે કે ઇન્સર્ટ નથી થયું, અંદર દાખલ નથી થયું, તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે. અને નિવેશની હાજરી હોય, અંદર દાખલ થઈ ગયું, તો બીટા ગેલેક્ટોસાઇડેઝની જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે અને રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે, જે કલરલેસ હોય. હવે આપણે આ પાઠને લગતા થોડાક પ્રશ્નોત્તર જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે એન્ડોન્યુક્લિયેઝ અને એક્ઝોન્યુક્લિયેઝ ઉત્સેચકોના કાર્યો શું છે? આ દરેક પ્રશ્નો એવા છે કે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, એટલે આને વિગતવાર બરાબર આપણે સમજશું, જેથી કરીને તમારે કેટલું લખવું અને તમે પૂરા જ માર્ક મેળવી શકો. એટલા માટે આ પ્રશ્નો અને એના ઉત્તર અહીંયા આપેલા છે. હવે આપણે જોઈએ ન્યુક્લિયસ ઉત્સેચકો છે એ બે પ્રકારના છે, એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો અને એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો. એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો છે એ ડીએનએના અંતછેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. આ મેં પાઠમાં તમને સમજાવ્યું છે, એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના અંતછેડા પરથી એ દૂર કરે છે. જ્યારે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો એ ડીએનએ પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. હવે આપણે એન્ડોન્યુક્લિયસ વિશે સમજીએ. તો ઉત્સેચકો એ ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાઓ. પેલિન્ડ્રોમિક શૃંખલાઓ એટલે શું? તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ હોય એને પેલિન્ડ્રોમિક શૃંખલાઓ કહેવાય. એને ઓળખી અને ચોક્કસ જગ્યાએથી એને તોડે છે. પેલિન્ડ્રોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડનો ક્રમ છે, જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. તમને એક ઉદાહરણ આપ્યું હતું, ઇંગ્લિશમાં તમે જુઓ, મેડમનો સ્પેલિંગ જુઓ તો બંને બાજુથી એક સરખો તમે વાંચી શકશો. જ્યારે ગુજરાતીમાં તમને એક ઉદાહરણ આપું કે તમે મલયાલમ શબ્દ જુઓ તો એ પણ તમે એક સરખું વાંચી શકો છો, આગળ પાછળથી તમે એ જ રીતે વાંચી શકશો. જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક પેલિન્ડ્રોમ પર કાર્ય કરે ત્યારે તે ડીએનએ અણુની બંને શૃંખલાઓને તોડે. કેટલાક ઉત્સેચકો બે તંતુઓને સમમિતીય એટલે કે સરખી રીતે કાપે અને બુઠ્ઠા છેડા બનાવે, જ્યારે બીજા ઉત્સેચકો બે તંતુઓને અસમમિતીય એટલે કે વિષમ રીતે છે અને ચીપકુ છેડા બનાવે છે. ફક્ત એ ઉત્સેચકો કે જે ડીએનએને કાપી અને ચીપકુ છેડા બનાવે છે તેઓ જ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી છે. જ્યારે વાહક પ્લાઝમિડ અને ઇચ્છિત ડીએનએ બંને એક જ ઉત્સેચક દ્વારા કપાય તેના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડાઓ એક સરખા પ્રકારના બંધ બેસતા આવા ચીપકુ છેડાઓ ધરાવે છે. અને આવા કપાયેલા ડીએનએના ટુકડાઓને ડીએનએ લાઇગેઝ ઉત્સેચકના ઉપયોગ વડે જોડી શકીએ છીએ. આ આપણે સમજ્યા છીએ. ડીએનએ લાઇગેઝ શું છે? તો કે એ ફેવિકોલ જેવું કાર્ય કરે છે, એને કહેવાય છે ડીએનએ લાઇગેઝ. હવે આ આપણે ફિગરથી સમજીએ. તો ફિગર તમે જુઓ છો કેવી રીતે આ ટુકડાઓમાં વિભાજિત થાય છે, ટુકડાઓનું અલગીકરણ કેવી રીતે થાય છે. તમને બે ફિગર દેખાડી છે.
પહેલી ફિગરમાં તમે જુઓ છો ચીપકું છેડા ધરાવતા ટુકડાઓ, એને સ્ટીકી એન્ડ્સ કહેવાય, અને બીજી બાજુ તમે જુઓ છો ને એ વચ્ચેથી કપાયા છે, તો છેડેથી જે કપાતા હોય એ બ્લન્ટ એન્ડ છે, પેલું વચ્ચેથી કપાણું છે એ ચીપકું છેડા છે. તો એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા બનતા 2 પ્રકારના ટુકડાઓ તરીકે ઓળખવામાં આવે છે. તમારે પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ લખો ત્યારે ઉપર મુજબની માહિતી તથા આ ફિગર આપવી જરૂરી છે, તો જ તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. એક નવો પ્રશ્ન આપણે જોઈએ. યજમાન કોષમાં પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે દાખલ કરાય છે તે સમજાવો, અથવા તો યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનું ઉતરણ. આ દરેક પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે, એટલે મિત્રો તમારે આ તમારી નોટબુકમાં અચૂક લખવા અને વારંવાર લખવાની પ્રેક્ટિસ કરવી, જેથી કરીને તમારા લખવાની જે ત્રુટીઓ છે એ ન રહે અને તમારા પૂરા માર્ક તમે મેળવી શકો. રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન કહેવાતી પ્રક્રિયા દ્વારા યજમાન કોષમાં પુનઃસંયોજિત ડીએનએ ઓળખ પામે છે. ગ્રાહી કોષો તેને સ્વીકારવા માટે હરીફ બન્યા પછી, તમારે આવે છે ને કોમ્પિટન્ટ હોસ્ટ, એટલે કે ગ્રાહી કોષો હરીફ બન્યા પછી તેની ફરતે રહેલા ડીએનએને ગ્રહણ કરે છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન, દાખલા તરીકે એમ્પિસિલિન ધરાવતો હોય તો તેને ઈ કોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત થયેલા ઘટકો જ વૃદ્ધિ પામે છે. જો અગરની પ્લેટ છે એ શું છે, તો કે એનું મીડિયમ છે, એમાં ગ્રોથ પામી શકે છે. તો અહીંયા શું કહેવા માગે છે કે એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત થયેલા જે ટ્રાન્સફોર્મ થયા છે ને એટલા જ ઘટકો વૃદ્ધિ પામે, અને જે રૂપાંતરિત નથી થયા એવા ગ્રાહી કોષો છે મૃત્યુ પામે છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર કહે છે. હવે એની ફિગર જોઈએ. જો બાયોલોજી સબ્જેક્ટ છે ને ફિગરવાળો સબ્જેક્ટ કહેવાય. બાયોલોજીનું સ્ટુડન્ટ હોય ને ફિગર દોરતા તો આવડવી જ પડે, અને એના અડધો માર્ક હોય. એટલે તમને એવું થાય કે આપણે ફિગર નથી આપવી, કંટાળો આવે છે, તો માર્ક પણ કપાઈ જાય. એટલે ફિગર દોરતા બરાબર શીખવાનું અને દોરવી જ પડે, એનો માર્કિંગ હોય છે. બરાબર છે. અમુક વિદ્યાર્થી મિત્રો મને એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ ફિગર દોરતા અમને ન ફાવે તો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તમે પ્રેક્ટિસ કરો એટલે તમને બધું જ ફાવે. બરાબર છે. એટલે આ દોરવાનું તો ખરું જ, પ્રેક્ટિસ કરવાની, વ્યવસ્થિત દોરવાનું, અને નામ નિર્દેશન પણ વ્યવસ્થિત હોવા જોઈએ. આ ફિગર આપણે જોઈએ છે પુનઃસંયોજિત ટેકનોલોજી. એમાં તમને એક પ્લાઝમિડ દેખાડે છે. જો એને ગોળાકાર છે ને, સર્ક્યુલર કહેવાય. એ ડીએનએ છે ઈ કોલાઈ આરઆઈ, એટલે કે ઈ કોલાઈ ઇસ્ચેરિયા કોલાઈ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે. અને સામે શું આપ્યું છે તો કે વિદેશી ડીએનએ, એ ફોરેન જીન છે. હવે પેલું પ્લાઝમિડ છે એને કાપ્યું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસી. કોને કાપ્યું છે તો કે બેક્ટેરિયલ પ્લાઝમિડને કાપ્યું. એના સામે વિદેશી જનીન છે એને પણ કાપ્યું, અને પછી શું કર્યું કે પછી લાઇગેઝની મદદથી એને જોડી દીધું. તમને ફિગરમાં દેખાય છે, અહીં તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા આ કપાણું છે, આ બંને જગ્યાએ કાપ્યું છે. કોનાથી કાપ્યું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી. અહીંયા આ બ્લુ કલરનો ટુકડો આવી ગયો, એનો મતલબ શું થયો? ફોરેન જીન જોડાઈ ગયું. ત્યાર પછી આગળ શું દેખાડે છે તો કે ડીએનએ ઉતરણ, બેક્ટેરિયલ કોષની અંદર આ ડીએનએ અંદર ઉતરી આવ્યું છે. બરાબર છે. આ જે એક્સ્ટ્રા ક્રોમોસોમ, આ જે ભાગ છે એ શું છે તો કે બેક્ટેરિયલ રંગસૂત્ર છે. બેક્ટેરિયાનું રંગસૂત્ર છે. આ પ્લાઝમિડ છે. પ્લાઝમિડની અંદર આ જોડાયેલું ફોરેન ડીએનએ છે. અને ત્યાર પછી શું થયું તો કે આ ક્લોનિંગ થઈ ગયું અને નવા ક્લોન્સ બની ગયા છે. અને દરેકની અંદર શું છે તો કે આપણે જે ડિઝાયર જીન જોતું હતું, ઇચ્છિત જનીન જોતું હતું, એ આવી ગયું છે. મને આશા છે કે તમને આમાં કંઈ જ ડાઉટ નહીં રહ્યા હોય. થેન્ક યુ મિત્રો. ફરી મળશું.